તો બસ બધા સ્ટુડન્ટ્સ, બધા વાલીઓ મિત્રોને બધાને જય સ્વામિનારાયણ. યસ, બસ ગઈકાલે મારી બર્થડે હતી અને ઘણા બધા સ્ટુડન્ટ્સના અમારી બેચમાં અત્યારે જોઈન્ટ છે સ્ટુડન્ટ્સ. પહેલાં બધા જે સ્ટુડન્ટ્સ જોઈન્ટ છેલ્લા 5 વર્ષમાં, કદાચ હું એમને ભૂલી ગયો પણ સ્ટુડન્ટ્સ મને ભૂલ્યા નથી. અને બધાના મારા પર મેસેજ હતા બર્થડે વિશના, એટલા બધાના મેસેજ આવ્યા, મને બહુ જ ગમ્યું. બધાને દિલથી થેન્ક યુ. એક વાલીનો સ્પેશિયલ મેસેજ હતો કે સર અમે તો સાવ નાના ગામડાના એકદમ સાધારણ પરિસ્થિતિવાળા વાલી છે સર, તમારા માટે અમે શું ગિફ્ટ મોકલી શકીએ. બસ ખાલી આવો મેસેજ હતો એટલે મને એવું લાગ્યું કે બસ બધા વિદ્યાર્થીઓ અને જેટલા પણ વાલી મિત્રોએ મને બર્થડે વિશ કર્યું બધાને થેન્ક યુ. અને મારે બસ તમારા તરફથી એવી કોઈ ખાસ એવી ગિફ્ટ બસ તમે નહીં આપો તો મને ચાલશે, બટ બધા વિદ્યાર્થીઓને અને વાલીઓને બસ મારી એક જ પ્રાર્થના છે કે જેટલા પણ વાલીઓ છે ને બસ ભગવાનને દિલથી મારા માટે એક પ્રાર્થના કરજો કે બસ આ સાહેબ જે અત્યારે યુટ્યુબ પર બધા સ્ટુડન્ટ માટે ભણાવે છે એમની તબિયત સારી રહે, એમના કુટુંબમાં બધાની તબિયત સારી રહે, સર સારામાં સારું બધું ભણાવી શકે. બસ મારી આર્થિક, સામાજિક, વ્યવહારિક બધી જ પરિસ્થિતિ સારી રહે, જેથી કરીને આજે એક ઝુંબેશ ઉપાડેલી છે કે ગુજરાતના ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે કે જે નાના ગામડાના, નાના સિટીના કે એવા કોઈ વિદ્યાર્થીઓ છે કે જેને બહુ સારી મોટી પ્રાઇવેટ સ્કૂલો કે મોટા કોચિંગ સેન્ટરોની લાખો રૂપિયાની ફીસ નથી ભરી શકતા, એમને ઘરે બેઠા ટોપ લેવલનું એજ્યુકેશન મળી રહે ને બસ એવો એક ઝુંબેશ ઉપાડેલી છે. તો બસ તમે યુટ્યુબ પરથી મારા વિડીયો જોઈને ભણો છો, કોઈ બેચમાંથી તમે ભણો છો, એવા જેટલા પણ કોઈ વિદ્યાર્થીઓ મારા જન્મદિવસે મને વિશ કરી છે એ બધા વિદ્યાર્થીઓને ફરી થેન્ક યુ. અને કદાચ તમારે પ્રાર્થના મારા માટે કરવાની બાકી હોય તો બસ બધા વિદ્યાર્થીઓ માટે કે છે કે ગુરુ દક્ષિણા કહો કે સરને તમે કંઈક ગિફ્ટ આપવા માગતા હોય તો તમે જે પણ કોઈ ભગવાનને માનતા હોય બેટા બસ ખાલી ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે સાહેબનું બધું ભગવાન મેં કીધું એ પ્રમાણે આ લોક પરલોકનું બધું સરસ ભગવાન સરસ ચલાવે. તમારા ઘરે બા છે, દાદા છે, જે પણ કોઈ વડીલ હોય એમને કહેજો કે બસ આ સર અમારા માટે આટલી બધી મહેનત કરે છે, ભગવાનને પ્રાર્થના કરે અને એ બધાના આશીર્વાદથી જ મારું સરસ ચાલે છે અને આનાથી પણ સરસ બધું સરસ ચાલતું રહે. બસ એ બધા ભગવાનને પ્રાર્થના કરજો. બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ.